સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ કોમ્પ્લેક્સમાંથી 2 દિવસ બાદ વરસાદી પાણી ઉતરતા દુકાનદારો દ્વારા સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। સતત 2 દિવસ સુધી ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ રહેતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। પાણી ઉતર્યા બાદ કાદવ અને ગંદકી વચ્ચે વેપારીઓ માલ સામાન બચાવવાના પ્રયાસમાં લાગ્યા છે। સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો। વેપારીઓનો આક્ષેપ છે કે સાફ સફાઈમાં એસએમસી તરફથી કોઈ સહયોગ મળ્યો નથી અને અધિકારીઓ માત્ર ગોળ જવાબ આપી રહ્યા છે। હવે નુકસાનના સર્વે અને રાહતની માંગ ઉઠી રહી છે। આખા પોદાર માર્કેટમાં સાહેબ ઝેરોક્સનું કામ અમારે એકને જ હતું, એટલે ટોટલ દુકાનનું કામ અમે કરતા અને ઝેરોક્સના મશીન 7-8 મશીનો છે બરાબર, બધા નવા મૂકેલા છે, આપણે કોઈ સેકન્ડ લાવ્યા જ નહોતા। અને મોબાઈલનું કામ આપણું બધી રીતે પહેલેથી ઊંચું કામ હતું એપલનું, એસેસરીઝની કોઈ તાણ નથી। હવે અત્યારે ખાના ખોલીએ ને તો અત્યારે કોઈ એનો આમ જોવાતું નથી, રવાડા બેઠા થઈ જાય, પછી શું કરીએ? કુદરત સામે કોઈનું હારવાનું નથી। અને અધિકારીઓ સુરતમાં આપણે નાનો એવો બનાવ બન્યો હોય તો કેટલી ગાડીઓ આવે, અત્યારે અહીંયા કોઈ અધિકારીની ગાડી નથી આવી। અત્યારે આ જે સિટકો કંપનીનું મલ્ટીમીડિયા હબ રેલવે સ્ટેશનનું કામ ચાલે છે, એના લીધે પતરા મૂકેલા છે અને આ પતરાના લીધે પેલી બાજુ પાણી જઈ શક્યું નહીં અને પૂરેપૂરું પાણી એન્ટર થઈ ગયું પોદારમાં, જેના લીધે બધા વેપારીનો માલ પલળી ગયો છે। વેપારી બધા ઝીરોથી થઈ ગયું છે। હવે આ લોકોને બધું ફર્નિચર, લાઇટ, પંખા, એસી, ટીવી બધું ટોટલી ખરાબ થઈ ગયું છે। બધું કચરામાં નાખીએ છીએ, તમે પેલી બાજુ જોઈ શકો, બતાવી શકો છો, બધું ટોટલ કચરામાં એકદમ ઝીરો। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ ભરાયેલા પાણીએ અનેક વેપારીઓની હાલત કફોડી કરી છે। પોદાર આર્કેડ કોમ્પ્લેક્સના વેપારીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। ઘણું નુકસાન, શું વિગતો? બિલકુલ થી જે રીતના સૌપ્રથમ સુરત શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને શહેરની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી, બીજી તરફ ખાડીપુરની સ્થિતિને લઈને શહેર ગમગોળ્યું છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ 48 કલાક બાદ અત્યારે પાણી ઉતર્યું છે। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર સંપૂર્ણપણે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી, એટલે ગ્રાઉન્ડ ફ્લોરના તમામ જે દુકાનો આવેલા છે, 150 થી 200 દુકાનો આવેલી હતી, તે પાણીની અંદર ગરકાવ જોવા મળી હતી અને અંદર રહેલા તમામ મોબાઈલ હોય કે અલગ અલગ સાધનો જે છે તે પાણીની અંદર ભીંજાયા હતા અને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાનું સામે આવી રહ્યું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। હવે વેપારીઓ દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ 48 કલાક થઈ ગયો છે, અહીંના ધારાસભ્ય, નેતાઓ, કોર્પોરેટરો કે એસએમસી ના અધિકારીઓ અહીં આવ્યા નથી। સાફ સફાઈ પણ જે છે તે પોતે અત્યારે દુકાનદારો જ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા બમણા ફૂંકવામાં આવતા હોય છે કે સાફ સફાઈ માટે આરોગ્ય વિભાગની ટીમ ફાળવવામાં આવી છે, તો પોદાર આર્કેડમાં કેમ કોઈ પણ કર્મચારી દેખાતા નથી અને તેને લઈને રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ અહીંના વેપારી આપણી જોડે જોડાયા છે, કઈ રીતે પરિસ્થિતિ છે, શું કહેશો? અને કેમેરાના મીડિયાના મારફત તમને બતાવી શકું છું, પરિસ્થિતિ બહુ વિકટ છે। બધો માલ સામાન જેટલો છે ઝીરો થઈ ગયો છે, આમાં કોઈ વસ્તુ નથી વધી। એમાંથી એસી, કેમેરા, ફર્નિચર, કવર, મોબાઈલ જે હતું બધું પલળીને એકદમ ઝીરો થઈ ગયું છે। આ બધી ઇલેક્ટ્રોનિક આઈટમ છે, એટલે પલળ્યા પછી કોઈ વસ્તુ થવા આવતી નથી, એટલે આ બધા વેપારી છે ને ફાંસો થાય એવી હાલત થઈ ગઈ છે। બધા લોકોએ લોન લીધેલા છે, કોઈએ પર્સનલ લોન, હોમ લોન, મોર્ગેજ લોન લીધેલા છે દુકાન ઉપર, તો એ કેવી રીતે ભરવા એ વિચારવા જેવું છે। હવે શૂન્યમાંથી સર્જન કરવું પડે એમ છે, કેમ કે કઈ વધ્યું નથી, એટલું પાણી ભરાઈ ગયું। આખે નીચેનો ગ્રાઉન્ડ લઈને ઉપરના પણ અડધા દુકાન સુધી પાણી ભરાઈ ગયું હતું ને આ બધું પેલા સિક્કોનું જે કામ ચાલે છે મલ્ટીમીડિયા હબ આપણે રેલવે સ્ટેશન, એના જે પતરા લગાવેલા છે એના લીધે પાણી ઇન્ટર થયું છે। કેટલાનું નુકસાન થયું હશે કાકા, શું કહેશો? ઓછામાં ઓછું દરેક દુકાનને 1-1 કરોડનો ઓછામાં ઓછો માલ હશે, કેમ કે બધાની 20 વર્ષ જૂની દુકાન છે। મારી પોતાની 20 વર્ષ જૂની, હું બેઠો છું, વેપાર કરું છું, અને હવે બધો જેટલો સામાન હતો આમાં બધું આમાં હતું, વર્ષોની મહેનત આમાં જ હતી। 48 કલાક થઈ ગયા, કોઈ નેતા અધિકારી આવ્યા હતા? કોઈ નેતા નથી, કોઈ અધિકારી આવ્યા નથી, કોઈ ધારાસભ્ય આવ્યા નથી, એમએલએ કોઈ નથી આવ્યા। એસએમસી નો અમે ફોન કરેલા,
છતાં એમનું થોડા એમનું છે ને ભૂતકાળ કોઈમાં મળ્યો, એ લોકો કે અહીંયા મારામાં આવતું નથી, તમે જાતે કરો અને તમે બતાવી શકો છો. બધા વેપારી જાતે સફાઈ કરે છે. એમના માટે કોઈ છે ને સાધન પણ હેન્ડ ગ્લોવ્સ કે મોજા કે માસ્ક એ પણ કોઈ વસ્તુ આપવામાં આવી નથી. કાલે રોગચાળો ફાટી નીકળે તો એમાં હજી લોકોને તકલીફ પડી શકે. એટલે અમારી વિનંતી છે કે વેપારી વર્ગની થોડીક સહાય કરો. એ મધ્યમ વર્ગ છે, વેપારી બધો મધ્યમ વર્ગ છે, એ દરેક વ્યક્તિ પૂછાય છે અને હાલત ખરાબ થઈ છે. એટલે અમે રિક્વેસ્ટ કરીએ કે બીજું તો અમારી પાસે કોઈ વસ્તુ છે નહીં. બિલકુલ જે રીતના અત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. 48 કલાક બાદ પોદાર માર્કેટનું પાણી તો ઉતરી ગયું છે, પરંતુ સાફ સફાઈ માટે અહીં કોઈ એસએમસી ના અધિકારી નથી આવ્યા અને વેપારીઓની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને સરકાર પાસે હવે સહાયની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે 200 કરોડનું નુકસાન વેપારીઓ જણાવી રહ્યા છે કે 200 કરોડનું નુકસાન થયું છે અને તે આંકડો હવે ગણી ન શકાય. અને તેને લઈને હવે જે પરિસ્થિતિ પોદાર માર્કેટની જોવા મળી રહી છે. જી આભાર સાહિલ. સમગ્ર